ગામડેથી સસરાને આવેલા જોઈને વહુ ગુસ્સે થઈ જાય છે, પણ પછી સસરાએ જે કર્યું ને એ સમજવા જેવું છે સાહેબ. પપ્પા ગામડેથી અચાનક ઘરે આવ્યા ને એટલે એના દીકરાની વહુ ગુસ્સે થઈ જાય છે અને ધીમા અવાજે બોલે છે, લાગે છે કે ડોસાને પૈસાની જરૂર છે, નહીતર અહીંયા આવે નહીં. પોતાનો પેટનો ખાટો પણ ભરી શકતા નથી તો ઘરવાળાનો ક્યાંથી ભરે? એનો દીકરો નજર ફેરવીને બીજી દિશામાં જોવા લાગ્યો. એના પપ્પા નળ પાસે હાથ મોઢું ધોઈને મુસાફરીનો થાક દૂર કરી રહ્યા હતા. આ વખતે એને વધારે જ કડકી હતી. મોટા દીકરાના બૂટ ફાટી ગયા છે. શાળાએ જતી વખતે રોજ બડબડાટ કરે છે. પત્નીની સારવાર માટે પણ બધી દવાઓ ખરીદી શકાય નથી. એવામાં પપ્પાએ પણ અત્યારે જ આવું હતું. ઘરમાં બોજારૂપ મૌન છવાઈ ગયું હતું. જમ્યા પછી સાહેબ એમ કહેવાય કે પિતાએ દીકરાને એમની પાસે બેસવા ઈશારો કર્યો. એટલે દીકરાને એમ શંકા હતી કે એમને કોઈ નાણાકીય સમસ્યા આવી છે. પપ્પા ઊભા થઈને ખુરશી પર બેઠા. તે એકદમ નિશ્ચિત હતા. સાંભળ કહીને એમને દીકરાનું ધ્યાન એમના તરફ ખેંચ્યું. દીકરો શ્વાસ રોકીને એમનો ચહેરો જોવા લાગ્યો. એની રોમે રોમ કાન બનીને આગળનું વાક્ય સાંભળવા સજાગ થઈ ગઈ હતી. એમણે કહ્યું, હમણાં ખેતીના કામમાં એક ક્ષણ પણ નવરાશ નથી દીકરા. હાલમાં કામનું દબાણ છે એટલે રાતની ગાડીમાં પાછો જતો રહેવાનો છું. 3 મહિનાથી તારો કોઈ પણ પત્ર મળ્યો નહોતો બેટા. જ્યારે તું પરેશાન હોય છે ને ત્યારે જ આવું થાય છે. પછી એમણે ખિસ્સામાંથી 100ની 50 નોટ કાઢી અને એમણે એના દીકરા તરફ લંબાવી. આ રાખી લે, તને મદદરૂપ થશે બેટા. આ વખતે ડાંગરનો પાક બહુ સારો થયો હતો. ઘરમાં કોઈ સમસ્યા નથી અને તું ખૂબ નબળો દેખાઈ રહ્યો છે. સારી રીતે ખાવા પીવાનું રાખ અને વહુનું પણ ધ્યાન રાખજે બેટા. દીકરો કશું ન બોલી શક્યો. શબ્દો તો એના ગળામાં જ અટકી ગયા સાહેબ. એ દીકરો કંઈ બોલે એ પહેલાં જ એના પપ્પાએ પ્રેમથી ટપક્યો આપ્યો. લઈ લે, તું ઘણો મોટો થઈ ગયો છે કે શું? નહીં તો કહીને એ દીકરાએ હાથ લંબાવ્યો. પપ્પાએ નોટો એ દીકરાની હથેળી પર મૂકી. વર્ષો પહેલાં પપ્પા દીકરાને શાળાએ મોકલતા ત્યારે આ રીતે 50 પૈસા આપતા હતા. પણ ત્યારે એ દીકરાની આંખો આજની જેમ નીચી નહોતી રહેતી. મિત્રો, એક વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે માતા પિતા એમના બાળકો માટે બોજ હોઈ શકે, પણ બાળકો એમના માતા પિતા માટે ક્યારેય બોજ ન હોઈ શકે. માવતર કમ માવતર ન થાય, ક્યારેય ન થાય. એ વાત જીવનમાં કાયમ યાદ રાખવી જોઈએ. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂર પહોંચાડજો. અને અમારા આવા જ પ્રેરણાદાયક અને મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન યુટ્યુબ ચેનલને અને ફોલો કરવાનું ભૂલતા નહીં ધ ડીએ મોટિવેશન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.